વિશ્વ હૃદય દિવસ એના સંદર્ભે આપણે પોડકાસ્ટની સિરીઝ કરી રહ્યા છીએ. એમાં રાઈટ ટુ ધ હાર્ટ સેન્ટરમાં જે છે એ હૃદયની સારવાર કરતા ડોક્ટર દિલીપ વાઘેલા કે જેઓ ફિઝિશિયન પણ છે, એમડી ફિઝિશિયન, અને હૃદય ઉપરાંત થાઇરોઇડ છે, બીજા પણ જે શારીરિક રોગો કે જેની દવાથી સારવાર થાય એના એક્સપર્ટ છે. અને આ બધા જ રોગો એવા છે કે જેની અંદર દવાનું જેટલું મહત્વ છે સાહેબ, એટલું ને એટલું તમે શું ખાવ છો એનું મહત્વ છે. અને આજથી માંદા પડી ગયા પછી શું ખાવાનું શરૂ કરો એટલું જ નહીં, પણ સાહેબ આપણે એવું સેફલી કહી શકીએ કે તમે શરૂઆતથી શું ખાવ છો એમાં તમે કેટલા ઝડપથી પેશન્ટ બનશો કે નહીં એનું મહત્વ થઈ જાય છે. વગેરે સાહેબ, આપ ખોરાક વિશેની વાત કરતા હો તો કેવી રીતે કન્સિડર કરો છો? યસ, પહેલા તો નમસ્કાર દર્શકોને. આજે ટોપિક છે આપણો ન્યુટ્રિશનનો રોલ હાર્ટ હેલ્થમાં. એટલે આ 29 સપ્ટેમ્બરના વિશ્વ હૃદય દિવસને અનુલક્ષીને છે. બટ સારું ન્યુટ્રિશન એટલે ખાલી હાર્ટ માટે સારું એવું નથી. એ તમારા માથાથી કરીને પગ સુધીના જેટલા પણ અવયવો છે બધાને સરખો જ ઇમ્પોર્ટન્સ એમાં ભજવતો હોય છે. તો પેશન્ટ યુઝ્યુઅલી અમારી પાસે દર્દી બનીને આવતા હોય બીમારી લઈને, ત્યારે અમને પૂછે કે સર હવે ખાવું શું, ના ખાવું કે શું ખાવું, એની સલાહ આપો. તો આ વસ્તુની શરૂઆત આપણે દર્દી બન્યા પહેલા કરી શકીએ. એક નોર્મલ અત્યારે આપણે એડલ્ટ માણસ પકડીએ તો એ ખરેખર કેટલું હેલ્ધી ખોરાક લે છે કે નથી લેતો, એની આખી દિનચર્યામાં કેટલી ફિઝિકલ એક્ટિવિટીઝ છે, એની સ્લીપ પેટર્ન કેવી છે, આ બધા ભાગો સાથે ભેગા થઈને નક્કી કરતા હોય છે કે માણસનું હાર્ટ હેલ્થ કેવી છે, એની કિડની હેલ્થ કેવી છે, કે બીજા બધા ઓવરઓલ શરીરનું સ્વાસ્થ્ય કેવું છે. એટલે સ્વાસ્થ્ય સૌથી બેઝિક હેલ્થ એટલે સારું સ્વાસ્થ્ય, મતલબ સારો ખોરાક હોવો. સારા ખોરાકથી શરૂઆત કરી છે. એટલે જ 29મી સપ્ટેમ્બરે છે ને આપણે ઉજવણી જે કરી રહ્યા છીએ એમાં પણ આપણે સાયકલની વાત કરીએ છીએ, સ્કેટેથોનની વાત કરીએ છીએ, વોકેથોનની વાત કરીએ છીએ, સાયક્લોથોનની વાત કરીએ છીએ. અને આ દિવસે સૌથી વધારે કંઈ આમાં મોઢે મોઢે કોડિયા દેવા તો જવાય નહીં કે આ ઉજવણીમાં સારો ખોરાક પણ જરૂરી છે એટલે તમે આ રોટલીના કટકા ખાઓ, એટલે બદલે આ માનસિક રીતે તૈયારી કરવા માટે આપણે લોકોને સારો ખોરાક કેવી રીતે લેવો જોઈએ, હાર્ટ ફ્રેન્ડલી ખોરાક કેવો લેવો જોઈએ, જે ઓવરઓલ ફ્રેન્ડલી છે, આપણે કીધું એમ બોડી ફ્રેન્ડલી, હેલ્થ ફ્રેન્ડલી છે. તો એમાં જે જુદા જુદા પ્રશ્નો લોકોને થતા હોય છે, એના પ્રશ્નોની ખોરાકમાં લેતી વખતેની જે વાત કરીએ ને એમાં લાઇટલી કરીએ ને તો જે પેશન્ટ તમારી પાસે આવે, ખાસ કરીને સર્જન પાસે તો જાય ને, એ પેલું પ્રશ્ન એમ પૂછે કે ખાટું ખાવું કે નહીં. તો સાહેબ આ જે પ્રશ્નો ખોરાકનો મને લાગે તમારી પાસે સૌથી વધારે સમય લેવાતો. શ્યોર સાહેબ, અમારું પેશન્ટનું ફિઝિકલ એક્ઝામિનેશન થી લઈ અને ડાયગ્નોસિસ સુધીનો સમયમાં જેટલો ટાઈમ લાગે ને એના કરતા વધારે શું ખાવું એમાં વધારે ટાઈમ લાગતો હોય છે. 300 એમાં રસ છે. એમાં ગુજરાતીની વાત તો કરીએ તો પેલા તો એ પેરિસમાં જઈને એને ઢોકળા મળશે કે નહીં એની ચિંતા કરતા હોય છે. તો એમાં કોઈ ઉપાય એનું બેઝિક રીઝન એ પણ બની શકે કે ક્યાંક તો અંદરખાને આપણે બધાને ખબર છે કે ડાયટ આપણું સારું નથી, આપણું ડાયટ બેલેન્સ નથી, ભૂલો ક્યાંક કરી રહ્યા છીએ, અને એ બીમારી થાય ત્યારે આપણે પોતાને પ્રશ્ન કરતા હોઈએ કે હવે હું શું ભૂલ કરું છું. એટલે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જાય. એ એકચ્યુઅલી આગ લાગે એના પહેલાથી જ આપણે જાણકારી, અવેરનેસ રહે બધા પ્રેક્ષકોને, દર્દી બને એના પહેલાના પ્રેક્ષકોને, એની આ બધી આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો એ બેલેન્સ્ડ ડાયટ એક આખો અલગ ટોપિક થઈ જાય. અને હાર્ટ હેલ્થ માટે સ્પેસિફિક ડાયટ એ ખાસ કરીને જે હાર્ટના દર્દીઓ છે એને બે શબ્દોમાં આ વાત પતાવવાની હોય તો ઓછું મીઠું અને ઓછું ફેટ. ફેટ એટલે તેલ, ઘી, તળેલો ખોરાક બધું. હવે કેટલું ઓછું ને કેટલું તેલ ને કયું તેલ, આ ચર્ચા આપણે તમારા જેવા એક્સપર્ટ ડોક્ટર હાથમાં આવ્યા હોય અને પેશન્ટ ન બનવા માટે આપણે જ્યારે લોકોને સલાહ આપી રહ્યા હોય તો પહેલા તો મીઠાથી શરૂઆત કરી નાખી. હવે એમાં શું થાય ખબર કે પેશન્ટ એમ તમને આવીને પૂછે સાહેબ કેટલું મીઠું લેવાનું, અને હું તો સિંધા લૂણ જ ખાઉં. સિંધા લૂણ આટલું તો ગમે એટલું ખાઈ શકાય ને, એ જે મીઠું ખાવાની છે એમાં મોરું ખાવામાં આપણે ગુજરાતીઓને વાંધા જ આવે. અને દરેક વસ્તુ છાશમાં ઉપરથી મીઠું, પાપડમાં ઉપરથી મીઠું નાખતા જ જઈએ છીએ. અથાણું તો હોવાનું છે, અથાણું તો જોડે હોવાનું છે. તો સાહેબ આજે જે છે ને મીઠાની વાત તમે કરો, કેવી રીતે મીઠામાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ? અત્યારે આ સોશિયલ મીડિયા ને જે લોકોના હાથમાં જે યંત્ર આવી ગયું છે એનાથી મિસઇન્ફોર્મેશન ઓવરલોડ એટલો થઈ ગયો છે, એના કારણે આ બધી ગેરસમજ છે. બાકી અમે બેઝિક સ્કૂલમાં આપણે ફૂડ પિરામિડ આવતો એ જ છે બેલેન્સ ડાયટ, જે 25 વર્ષ પહેલા હતું. અત્યારે રિસેન્ટ
અમેરિકન હેલ્થ એસોસિએશન વાળાની ગાઈડલાઈનમાં પણ એ જ ડાયટ છે, એમાં કોઈ જ ફેરફાર નથી, એ જ બેઝિક સાયન્સ સેમ જ રહ્યું છે. પણ ક્યાંક સોશિયલ મીડિયાના ઓવરલોડના કારણે, ઓવરયુઝના કારણે લોકોમાં ગેરસમજ અને મિસઇન્ફોર્મેશન વધારે આવી ગઈ છે. કે જેમાંની એક આ છે કે ભાઈ સિંધો કે હિમાલયન સોલ્ટ કે સી સોલ્ટ કે રોક સોલ્ટ કે પીળું બ્લુ કાળું મીઠું વધારે સારું. બીકોઝ એમાં તથ્ય એ છે કે એમાં NaCl સિવાય થોડા મિનરલ્સ હોય છે. તો એ ઓન પેપર ઇટ ઇઝ બેટર દેન નોર્મલ ટેબલ સોલ્ટ, જે સફેદ આપણું મીઠું હોય રૂટીન યુઝ વાળું. પણ એ એક્સ્ટ્રા સોલ્ટ માટે આપણે જેટલી એક્સ્ટ્રા કિંમત આપીએ છીએ એ બેલેન્સ નથી, વર્થ નથી. બીજું કે એટલા ન્યુટ્રિયન્ટ લેવા માટે આપણને જેટલું મીઠું ખાવું પડશે, એ જેટલી શરીરની રિક્વાયરમેન્ટ છે એ બધી મીઠામાંથી પૂરી કરવા જશું તો આપણે એને ખરાબ જ કરી નાખશું. તો એ ન્યુટ્રિયન્ટ આપણે બીજા શાકભાજી ને બીજા સોર્સેસમાંથી લઈએ અને મીઠાને સિમ્પલ NaCl તરીકે યુઝ કરવા જઈએ તો સાદું કોમન સોલ્ટ ઇઝ એઝ ગુડ એઝ હિમાલયન ઓર રોક સોલ્ટ. ધંધો અને બિઝનેસ પોઈન્ટ સાઈડમાં રાખીએ તો ટૂંકમાં તમે સાવ એમ કહો છો કે મીઠું જે ખાવ છો એ ખાઓ, પણ ઓછું ખાઓ. ઓછું ખાઓ. માત્ર ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન તમે શું ખાઓ. કેટલી ઓછી લેશો ને એ જ્યાં કામ નો થાય, ઓલું કોના વધારાના પૈસા દેવાની જરૂર નથી. ડોક્ટર તરીકે જરૂર નથી. તમને સ્વાદ લેવો હોય ને પૈસા ખર્ચવા હોય, માભો મારવો હોય તો કરો. મન મનાવવું હોય કે હું સારું મીઠું મોંઘું મીઠું ખાઉં છું એટલે વાંધો નથી. મોંઘું એટલે સારું નહીં. એક્ઝેક્ટલી. એમાં માત્રા વધી જવાની શક્યતા વધારે હોય. પેલાને ક્યાંક મનમાં કોન્ફિડન્સ રહેશે કે આ તો બહુ હેલ્ધી મીઠું છે, થોડુંક ઉપરથી નાખી દઈએ. બરાબર. એટલે પણ એ વધારે હાનિકારક છે ઇનડાયરેક્ટલી. વધારે નાખશો તો વધારે તકલીફ કરશે. એટલે મને છે ને કોઈ કે આ કોરા એક મેં ગૂગલ જેવું પેલું એપ છે, એમાં એક પ્રશ્ન મેં હમણાં વાંચ્યો હતો. એમાં એને એમ લખ્યું કે ખારી સિંગમાં એડિક્ટિવ શું છે, એમ કે હેબિટ પાડી શકે એવું શું? તો એને એમાં જવાબ એ જ લખ્યો કે ખારી પેલા જ લખ્યું મીઠું જ એડિક્ટિવ છે. સાહેબ આપણા ગુજરાતમાં બંધી છે એટલે આ ડિસ્કશન આપણે બનવું જરૂર તો નથી, બટ બહારમાં જાઓ એટલે પીનટ્સ, સોલ્ટેડ પીનટ્સ તમને ફ્રીમાં આપવામાં આવે. બરાબર. માંગો નહીં છતાંય એના ચાર્જ બી ના લે. એનું રીઝન જ એ છે કે તમને મીઠું એટલું તરસ લગાડશે કે તમે પછી એ વખતે પાણી નહીં માંગવાનું, સામે બહાર છે એટલે તમને ઇનડાયરેક્ટલી એમનું ક્યાંક દારૂનું વેચાણ વધી જાય આ મીઠાના કારણે. સાહેબ આવું ના આવું છે ને, આના કરતા વધારે સેન્સિટિવ પ્રશ્ન છે એ ફેટનો છે. ફેટમાં ગુડ ફેટ, બેડ ફેટ, એ પ્રશ્ન બીજા નંબરે લો. પણ પહેલા ક્વોન્ટિટી ઓફ સોલ્ટ વાળું ડિસ્કશન રહી ગઈ. ક્વોન્ટિટી ઓફ સોલ્ટ આપણે કોઈક માણસે કેટલું મીઠું રોજનું ખાવું જોઈએ? જે પણ બીપી નો દર્દી આવે એમાં અમારી ગાઈડલાઇન્સ, WHO ની ગાઈડલાઇન્સ પ્રમાણે સૌથી પહેલા એને મીઠો ઓછો કરવાનું કહેવાનું. એનાથી બીપી કંટ્રોલ ના થાય. જો એ અબો હાયર રેન્જની થોડુંક ઉપર હોય તો દવા પહેલા અમારે મીઠો ઓછો કરવાની સલાહ આપવાની આવે. અને જેવું અમે દર્દીને કહીએ કે મીઠું ઓછું ખાવાનું છે, એનો પહેલો જવાબ એ હોય કે સાહેબ હું ઓછું જ ખાઉં છું, ઉપરથી નાખતો જ નથી. એટલે ઓછું એટલે કેટલું, આ બધાના જ મિસકન્સેપ્શન અલગ અલગ છે. કે જે રોજ ફાસ્ટ ફૂડ ખાતો હશે, જે રોજ પીઝા અને બધું ખાતો હશે, એને ઘરનું મીઠું ઓછું જ લાગવાનું છે. અને જે બિલકુલ મીઠું નહીં ખાતો હોય એને આપણે નોર્મલ ઘરનું મીઠું વધારે લાગવાનું. એટલે તમે જીભને કેટલા મીઠાની ટેવ પાડી છે એના આધારે બધાનું પોતાનું સબ્જેક્ટિવ વેરિએશન આવે. એટલે જ આમાં ક્યાંક ન્યુટ્રિશનિસ્ટ ને ડોક્ટરનો રોલ આવતો હોય છે કે કેટલું મીઠું ખાવું. તો એનો WHO ની ગાઈડલાઈન પ્રમાણે માપ છે 2000 મિલીગ્રામ આખા દિવસમાં. આ સોડિયમની વાત થઈ, મીઠું નહીં. આખા સોડિયમની તમારી રિક્વાયરમેન્ટ એટલી. હવે મીઠા સિવાય સોડિયમ બીજા ઘણા સોર્સમાંથી આપણે લેતા હોઈએ છીએ. તમે પેકેટ વાળા ફૂડ લેશો એમાં જે પ્રિઝર્વેટિવ્સ હોય છે સોડિયમ નાઇટ્રાઇટ, સોડિયમ સાઇટ્રેટ, તો એમાં ઈ સોડિયમ પણ એમાં ભેગું ગણાઈ ગયું. સોડા આપણે લેતા હોઈએ એનું કેમિકલ ફોર્મ્યુલા સાહેબ આપણે BSc કેમિસ્ટ્રી એટલે NaCO3, એમાં એ સોડિયમ આવી ગયું અને સાથે મીઠું. આ બધું ભેગું તો કરીને આપણું જે સોડિયમ થયું એ 2000 મિલીગ્રામ હોવું જોઈએ પર દિવસ. 2000 મિલીગ્રામ એટલે 1 ટીસ્પૂન થઈ, ટેબલ પણ નહીં. હવે આપણે આપણા રસોડામાં જઈને પૂછીએ આપણા મમ્મીને કે વાઈફને કે કેટલું મીઠું વાપરીએ છીએ ત્યારે ખબર પડશે. એટલે મીઠાનું જે વધારે પ્રમાણ લેવાઈ જાય છે અથવા તો સોડિયમનું વધારે પ્રમાણ બોડીમાં જાય છે એ આપણને હાર્ટ ફ્રેન્ડલી નથી. આ પહેલી વાત થઈ ગઈ. હવે સાહેબ જો બીજો જે એવો જ સેન્સિટિવ પ્રશ્ન છે એ ચરબીનો છે, ઘી તેલનો છે. અને ઘી તેલમાં પણ આપણે જાત જાતની માન્યતાઓ ધરાવીએ છીએ કે ભાઈ તેલથી શરૂ કરીએ, કયું તેલ સારું અને કેટલું લેવાનું? પેલા એક બીજું સાહેબ હમણાં ક્લેરિટી કે ઘી ને તેલ બે સેમ જ છે. આપણે બધા બંને અલગ કન્સિડર કરતા હોઈએ છીએ કે તેલ તો ઓછું લઉં છું, ઘી તો ખવાય ને, દેશી ઘી ગાયનું તો ગમે એટલું ખવાય. વાટકો ભરીને 3 ટાઈમ મારા બાપા લેતા હતા, એ 100 વર્ષ જીવ્યા. આવા એક્ઝામ્પલ સાથે દર્દી આવે અને આર્ગ્યુમેન્ટ કરે ને એ માનશે જ નહીં. ઘી લોકો માટે ધર્મ બની ગયો છે. એટલે એને આપણે એકદમ સાયન્ટિફિકલી સમજાવવા રહીએ તો ક્યાંક આ કલ્ચરલ
અને ક્યાંક રિલિજિયસ પ્રેક્ટિસીસ એ આપણને દર્દી જોડે સંવાદ સ્થાપવામાં નડતું હોય છે. તો પ્યોર સાયન્ટિફિક બેઝ ઉપર આપણે ડિસ્કસ કરીએ ને તો ઘી ઇઝ ઓઇલ ઓનલી, બેઝિકલી ફેટ છે. અને આપણે આખા દિવસની ફેટની માત્રા કંટ્રોલ કરવાની છે. એ તેલ હોય કે ઘી હોય કે ડ્રાય ફ્રૂટ્સ હોય. હવે ડ્રાય ફ્રૂટ્સ સારા એટલે ઘણા લોકોને મેં જોયા છે મુઠ્ઠી ભરીને ખિસ્સામાં આખો દિવસ ખાતા હોય, એ પણ એટલું જ હાનિકારક છે જેટલું બહારનું વડાપાઉં ખાવ કે ભજીયા ખાવા. કયું ફેટ સારું ને કેટલું સારું એને એક્ઝેક્ટ ક્વોન્ટિફાય આપણે કરવા જઈએ તો આપણા આખા ટોટલ ડાયટ, આપણું નોર્મલ એક એડલ્ટ માણસ હોય એને 2000 કેલરી ફોર એક્ઝામ્પલ ડાયટ જોઈએ છે, ટોટલ કેલરીઝ ફ્રોમ કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ્સ, પ્રોટીન બધું મળીને. એમાંથી 10% જ ફેટ હોવું જોઈએ. 2000 કેલરીના 10% એટલે 200 કેલરી થઈ. એક ફેટમાં 8 કેલરી આવશે 1 ગ્રામ ફેટમાં. તો તમે એને ગુણ્યા ભાગાકાર કરીને જોશો તો એ 20 થી 25 ગ્રામ જેટલી ક્વોન્ટિટી આવે આખા દિવસની, બધા જ ફેટની. બધા ફેટની. એમાં સિંગદાણા આવી ગયા, કાજુ બદામ આવી ગયું, જે શાકમાં દાળમાં તેલ આવતું હોય એ પણ આવી ગયું, અને 2 ચમચી જે આપણે રોટલીમાં ખીચડીમાં નાખતો હોય એ બધું આવી ગયું. હવે આ બધું માપ 20 ગ્રામની અંદર કેમ કરો એ આપણા ગુજરાતી માટે ચેલેન્જ છે. પણ જરૂરી એટલું છે. જરૂરિયાત સારું આ છે. હવે આને કેમ ફોલો કરવું એ હું તમારા ઉપર મૂકું છું. પણ સાહેબ આ ગાયના ઘી જેવી જે મજાની વાત એ છે કે ગાયનું ઘી તો સારું નહીં એમ કે છે. ઘણા લોકો એમ કે છે કે સાંધાની ને એની તકલીફમાં કામ આવે. જેમ મીઠાની વાત થઈ, બધી વસ્તુ સારી ખરાબ એની ક્વોન્ટિટી ઉપર બેઝ થશે. તેલમાં ઘણી હાયરાર્કી છે કે અમુક તેલ વધારે સારું, અમુક ઓછું સારું ને અમુક બહુ ખરાબ. તો જે બહુ ખરાબ છે એ તો આપણે લેવાના જ નથી. જે ઓછા સારા છે એ આપણે ઓછી ક્વોન્ટિટીમાં લેવાના છે, અને જે વધારે સારા છે એ આપણે થોડી વધારે ક્વોન્ટિટીમાં લેવાના છે. બેઝિકલી 25 ગ્રામની અંદર જ બધું 25 ગ્રામની અંદર. આમાં ટેકનિકલી ડિસ્કસ કરવા જઈએ આપણે, થોડાક જારગાઉ મેડિકલ આવશે તો ફેટના પ્રકાર પડતા હોય છે. એમાં મેઇન 2 રીતે ફેટને ડિવાઈડ કરવામાં આવે. એક છે સેચ્યુરેટેડ ફેટ્સ અને બીજું અનસેચ્યુરેટેડ ફેટ્સ. અનસેચ્યુરેટેડ સારું. સેચ્યુરેટેડ ફેટ્સ ટોટલ ફેટનું મેક્સિમમ 6% થી વધારે ના હોવું જોઈએ આખા દિવસની ટોટલ કેલરીમાંથી. અને ટોટલ આપણે 10% રાખવાનું છે, એટલે 4% આપણું થયું અનસેચ્યુરેટેડ, 6% થયું સેચ્યુરેટેડ. સેચ્યુરેટેડ ફેટ એટલે શું? તો એ આપણું ઘી, કોકોનટ ઓઇલ, આ બંને, બટર, ચીઝ, એટલે એ સારું છે. એમાં સાહેબ 2 પ્રકાર આવશે. એક છે સેચ્યુરેટેડ અને બીજું ટ્રાન્સફેટ્સ. ટ્રાન્સફેટ્સ 0 એ આપણા ડાયટમાં હોવું જ ના જોઈએ. અમેરિકા, યુરોપિયન કન્ટ્રીઝ આ બધામાં તો એકચ્યુઅલી જે પેકેજ્ડ ફૂડ્સ હોય ને એમાં ટ્રાન્સફેટ્સની માત્રા 0 હોવી કમ્પલસરી છે. હવે એની છટકબારી કંપનીઝ બધા એ રીતે ગોતતા હોય છે કે ટ્રાન્સફેટની જગ્યાએ એમણે બીજા એમના પુલાવના નામ રાખ્યા હોય, જેમ કે વેજીટેબલ ફેટ, આપણે જે વનસ્પતિ ઘી, પામ ઓઇલ, આ બધા છુપા નામે પછી આપણા ફૂડ્સમાં આવતું હોય છે. તો ફૂડ પેકેટના લેબલ વાંચવા, કઈ રીતે વાંચવા, આ બધું બેઝિક જ્ઞાન હોય તો આને અવોઇડ કરી શકાય. ઘરમાં આપણે ટ્રાન્સફેટ્સનો સોર્સ છે તળેલું, ભજીયા, ગાંઠિયા, ફાફડા, અને આપણો બેઝિકલી ગુજરાતી નાસ્તો બધો જ એને અવોઇડ કરવાનો છે. જે સારું તેલ છે, નટ્સ, સીડ્સ અને ફિશ, ઓમેગા 3 ફેટી એસિડ્સ, એ કમ્પલસરી છે. એ તમારા ડાયટમાં હોય તો કાર્ડિયાક હેલ્થ ને એ ઓર બેટર કરી શકે. આ એક આમાં ફેટમાં સારું ને ખરાબ ફેટ જે આવતું હોય છે એ સારું ફેટ એટલે આ મુફા ને પુફા. અને પાછો છેલ્લે આપણે એ બધાને 25 ગ્રામ થી અંદર રાખવાનું. બધું એ તો છે જ. ટોટલ બજેટ તો એટલું જ છે. એટલે તમારે ભજીયા અને ગાંઠિયા ને એટલા માટે કે એ વધારે વાર તળાઈને આવે છે ત્યારે વળી પાછા બીજા ડેન્જર એમાં એન્ટર થાય. એ તો એનું બોઇલિંગ પોઈન્ટ થી વધારે તમે ઓઇલને લઈને જાઓ એટલે એ ટ્રાન્સફેટ્સમાં રૂપાંતરિત થાય, અને જેટલું તમે રિપીટેડલી કરશો એટલું ટ્રાન્સફેટ વધતું જશે. ધેટ ઇઝ વન ઓફ ધ વર્સ્ટ થિંગ યુ કેન ડુ ફોર યોર હાર્ટ. સાહેબ, આજે વિશ્વ હૃદય દિવસ છે, એની પરંપરામાં જે આપણે વાત કરી રહ્યા છે ને પોડકાસ્ટમાં, એમાં એવું સામાન્ય દર્દીઓ જ સાંભળશે એવું નહીં, પણ જે જનરલ પ્રેક્ટિશનર્સ છે, બીજા પણ જે લોકો હેલ્થની સાથે જોડાયેલા વર્કર્સ છે, જેને આ બધી ટર્મિનોલોજીની એ ખબર છે, તમે જે વાત કરી રહ્યો છો એને સમજવા માટેને રિસેપ્શન બરાબર છે, એ લોકો નીચે સુધી આ માહિતી પહોંચાડશે એવી આપણી ધારણા છે કે બાકીના પેશન્ટને પણ એ સમજાવશે. ત્યારે એક એમ કે ને આપણે એક એજ્યુકેશન ઇમ્પાર્ટ કરવાની ટ્રાય કરીએ છીએ, નોલેજને સાદા શબ્દોમાં કર્યું છું, બધી ટર્મિનોલોજી બહુ સાદી નહીં કરી શકાય એમ, બરાબર? તો એ રીતે પણ આપણે એડ્રેસ કરી રહ્યા છીએ. ત્યારે જે બેલેન્સ ડાયટ છે એમાં તમે પ્રોટીનની વાત કરી, પછી કાર્બોહાઈડ્રેટ્સની વાત કરી, ફેટ્સની વાત કરી, એમાં પણ પ્રમાણની વાત કરી.
True. અને છેલ્લે તમે બહુ આકરા શબ્દોમાં કહી દો છો કે કેલરી 2000 થી નીચે વાપરવાની છે, નહીં તો સ્ટોર નહીં થાય. એક્ઝામ્પલ દરેકનું મતલબ આમાં સાહેબ એટલે જ ડાયટિશિયન ન્યુટ્રિશનિસ્ટ ડોક્ટર્સનો રોલ આવતો હોય છે કે ડાયટ એક બહુ પર્સનલાઇઝ વસ્તુ છે, સબ્જેક્ટિવ છે. Customized છે. તમારી શરીરમાં મહેનત કેટલી, કોઈ કાળી મજૂરી કરો સોરી હા, કાંઈ વાંધો નહીં. કાળી મજૂરી કરવા વાળો માણસ હોય એની ડેલી રિક્વાયરમેન્ટ એક કદાચ વધુ હોઈ શકે. ડેસ્ક જોબ વાળા કરતા ડિફિનેટલી વધારે હોવાની, તો એ 3000-4000 કેલરી ખાઈને પણ એ સિક્સ પેક બનાવી શકે. બરાબર. ઘણા ફોટો વાયરલ થતા હોય છે કે આ ક્યાં જીમમાં જાય છે, મજૂર માણસ હોય અને સિક્સ પેક હોય, તો એની મહેનત એટલી હોય અને એની સામે ગરીબીના કારણે એને ઓવર ઇટિંગનો ઓપ્શન છે જ નહીં. એને જે ખાવા મળશે એ બધું જ વપરાઈ જવાનું છે, એટલે ફેટ ડિપોઝિશન ત્યાં નીકળી જાય. સાહેબ બેલેન્સ ડાયટમાં આપણે હાઈ સોડિયમ આપણા ડાયટમાં છે. આપણા એટલે હું બેઝિકલી જે ભાષામાં વાત થઈ રહી છે એ રીજનની વાત કરી રહ્યો છું, ગુજરાતી, અને એમાં કચ્છી કાઠિયાવાડી તો થોડુંક નમક તો વધારે જ હોય, તેલ ઘી વધારે હોય, અને જે હોવું જોઈએ વધારે પ્રોટીન એ ઓછું છે. આ મારા સાહેબ ઘરમાં રોજે લડત છે કે પ્રોટીનને પૂરું કરવા માટે જે મહેનત કરવાની છે એમાં હું ડોક્ટર હોવા છતાં મારા ઘરમાં મમ્મીને એમ થાય કે આ શું નખરા કરે છે ડોક્ટર બનીને. એટલે પ્રોટીન તમને સાહેબ ગણિત કરીને આપીએ બેઝિક, તો જેટલું તમારું વજન છે ને એટલા ગ્રામ પ્રોટીન ખાવાનું છે. એ કદાચ આપણા રોજ બેરોજમાં મળતું નથી. 100% નથી મળતું સાહેબ. કોઈ આ રૂમમાં જેટલા બેઠા છે ને કોઈ નથી ખાતું એટલું. અરે બાપરે. ઇન્ક્લુડિંગ ડોક્ટર્સ. એટલે પ્રોટીનની ડેફિશિયન્સી તો કોન્સ્ટન્ટલી આપણે વર્ષોની લઈને ચાલી રહ્યા છે જ. આપણું ઇન્ડિયન ફિનોટાઇપ લીન ફેટ કહેવાતું હોય છે કે ભાઈ હાથ પગ પતલા હોય, પેટ બહાર ગુંદાળું હોય, પાછળના ભાગે વધારે ચરબી આવી ગઈ હોય. તો એનું મેઇન રીઝન એ છે કે આપણો મસલ માસ બહુ ઓછો હોય છે અને પ્રોટીન ઓછું ખાય. એનું કારણ પ્રોટીન ઓછું ખાવાના કારણે. તો એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત આપે સૌ સહજતાથી કહી દીધી કે આપણે જ્યારે ડાયટ પ્લાન કરીએ છીએ ત્યારે જેને ડિલીટ કરવાની વસ્તુઓ છે એ છે મીઠું છે અને ફેટ. એટલા માટે ડિલીટ આમ ન હોવું જોઈએ, પણ એટલા માટે ડિલીટ કે જો ડિલીટ કહેશું ને એટલે કે તોપ આપશું ને તો બંદૂક મળશે. એક્ઝેક્ટલી. અમને શુગર વાળું ડાયાબિટીસ વાળા પૂછતા હોય કે સાહેબ થોડુંક તો ચાલે ને, તો હું થોડું હા પાડીશ ને તો એ ઘણું કરશે, એટલે અમે સ્ટ્રિક્ટ ના પાડતા હોઈએ. પ્રેક્ટિકલી ફેટ ઝીરો રાખવાનો કોઈનો ગોલ હોવો પણ ના જોઈએ. સારું ફેટ ખરાબ ફેટની આપણી વાત થઈ, ફેટની શરીરમાં જરૂર પણ છે. ફેટ થ્રુ જ આપણા શરીરની સેલ વોલનું સ્ટ્રક્ચર આપણે ભણતા, એમાં વોલની રચના જ ફેટથી થાય. ઘણા હોર્મોન છે એ બધા ફેટથી બનતા હોય, ફેટ સોલ્યુબલ વિટામિન હોય છે. એ ફેટ જ નહીં લઈએ તો વિટામિન શરીરમાં જશે જ નહીં. પણ ઝીરો કેશું ત્યારે 25 ગ્રામ આવશે. કયું ખાવું એના કરતા કેટલું ખાવું એના ઉપર વધારે આપણે મહેનત કરીએ. અને એ મને લાગે છે વધારે અઘરું છે કે બીકોઝ સર ફેટ્સ ઇઝ ટેસ્ટિયર ધેન પ્રોટીન. અચ્છા, એટલે હેબિટ ફોર્મિંગ. જ્યાં જીભ આવી જાય છે ને ત્યાં તકલીફ થાય છે. ખબર બધાને બધું જ છે, પણ એને ફોલો કેટલા ડોક્ટરો કરતા હોય છે એ જ જુઓ ને. વચ્ચે થોડીક લાઇટ કરવા માટેની વાત કરી લઈએ તો દુર્યોધનનો એક સંવાદ પણ મહાભારતનો છે કે પાપ શું છે એ મને ખબર છે પણ હું એને છોડી શકતો નથી, અને પુણ્ય શું છે એ હું જાણું છું, તેમ છતાં એ કરી શકતો નથી. એની જેમ બધાને ડાયટ સાચો શું છે એ તો ખબર છે, પણ એ તમારી પાસે પોતાની માન્યતા લઈને આવે છે ભેગો થાય. સાહેબ આટલું ખાવ તો વાંધો નહીં, વાંધો તો તું નહીં ખાતો છે. આ પ્રકારનું છે સાહેબ. એવી રીતે ત્રણેયના બેલેન્સ ડાયટની આપણે વાત કરી કે આટલું ત્રણમાં રહેવાનું છે. પ્રોટીન ખાલી હાઇપોથેટિકલી તમે નથી કરી શકતા, હું નથી કરી શકતો, પણ પ્રોટીન એડ કરવા માટે વેજીટેરિયન ખોરાકમાં આપણે શું કરી શકીએ? સાહેબ વેજીટેરિયન્સ માટે બેસ્ટ સોર્સ કમ્પ્લીટ પ્રોટીન જે કહેવાય ને, એક તો લોકોની મિસકન્સેપ્શન એ છે કે હું દાળ લઉં છું એટલે પ્રોટીન પૂરું થઈ ગયું. દાળ ઇઝ સોર્સ ઓફ પ્રોટીન બટ નોટ અ વેરી ગુડ સોર્સ ઓફ પ્રોટીન, બીકોઝ એમાં કાર્બોહાઈડ્રેટ વધારે હશે. તો બધું પ્રોટીન આપણે કઠોળ ને દાળથી પૂરું કરવા જશું તો સામે જે કાર્બોહાઈડ્રેટ આવશે એ આપણી ટોટલ કેલરી વધારે નાખશે. અને પેટમાં ચરબી ના ચડવી, સેન્ટ્રીપિટલ ઓબેસિટી ના હોવી ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા ફોર હાર્ટ હેલ્થ, ઓવરઓલ હેલ્થ. કે તમારી પેટની આજુબાજુ ચરબી હશે તો તમને ડાયાબિટીસ, બીપી અને એ પછી આગળ જઈને હાર્ટની બીમારીમાં રૂપાંતરિત થઈ શકે. તો કેલરી વધે નહીં એની સાથે પ્રોટીન આપણે પૂરું થાય એવા લીન સોર્સ ઓફ પ્રોટીન તરફ આપણે ફોકસ કરવાનું છે, જે છે ફેટ ફ્રી મિલ્ક, ફેટ ફ્રી પનીર, સોયાબીનમાંથી જે પનીર બનતું હોય જેને ટોફુ કહે છે. એ ટોફુ, એક ટેમ્પે કરીને ફર્મેન્ટેડ સોયાબીન આવે છે, એ થોડુંક ફેન્સી થઈ જાય પણ હવે રિલાયન્સ મોલ ને બધી જગ્યાએ મળતું હોય છે. અને કઠોળ પણ ઓછા કરવા પડે. આ બધું ભેગું કરશું તો કઠોળ ક્વોન્ટિટીમાં રાખશું તો એમાં પ્રોટીન એક વાટકીમાંથી 4-5 ગ્રામ પ્રોટીન આવી જશે. 100 ગ્રામ દાળમાંથી તમને 20 ગ્રામ પ્રોટીન મળે. 100 ગ્રામ દાળ એટલે આપણા 5 જણની ફેમિલી માટે આખી બને, એટલે એમ ડિવાઇડેડ બાય 5 આપણી જરૂરિયાત ઊંચી છે. યસ, એટલે દાળમાંથી પૂરું નથી કરવાનું. મારો મેઇન મેસેજ આપણા પ્રેક્ષકો માટે એ છે
બાકી જે લોકો વેજીટેરિયન સિવાયના છે એ લોકો ઈંડામાંથી, માછલીમાંથી, True, true. ચિકનમાંથી It કરી is one શકે. of the best source of protein. Lean meat એમાં પણ સાહેબ છે કે કટ કેવા હોય મીટના, હમ. અમુક રેડ મીટ છે એમાં ફેટ વધારે આવતું હોય છે, સેચ્યુરેટેડ ફેટ, એ ખરાબ છે. જે પોલ્ટ્રી છે, ફિશ છે, જે કોસ્ટલ એરિયાઝ છે એ તમે જોશો તો ત્યાં એવા ઘણી સ્ટડીઝ થયેલી છે કે વન ઓફ ધ મેડિટેરિયન ડાયટ કહેવાય છે હેલ્ધીએસ્ટ એ રિજનમાં લોકો 90 વર્ષ પ્લસ જીવતા હોય છે ડિસ્પાઇટ ઓફ સ્મોકિંગ એન્ડ ફિશને ડ્રિંકિંગ. કારણે. ફિશ કોસ્ટલ એરિયા છે એટલે એમને ઇઝીલી સી ફૂડ મળી રહેતું હોય છે. સી ફૂડ ઇઝ વન ઓફ ધ લીન ગુડ સોર્સ ઓફ લીન પ્રોટીન. વેજીટેરિયન માટે આપણે વેજીટેરિયન માટે સાહેબ તમે જે સલાહ આપી, ડેરી 1 વાટકો દહીંનો સમાવેશ કરવાનો દરરોજ લંચમાં. એનામાંથી આપણે 5-6 ગ્રામ પ્રોટીન મળી શકે. 200 ગ્રામ દહીં હોય તો 1 ગ્લાસ દૂધ, જેને લેક્ટોઝ ઇન્ટોલરન્સ ના હોય, લેક્ટોઝ ઇન્ટોલરન્સ જો હોય તો દૂધના ઓપ્શનમાં આપણે સોયાબીનનો ઉપયોગ કરી શકીએ. સોયાબીનનો પાવડર આવતો હોય છે, એને આપણે જે રોટલી બનતી હોય એનામાં મિક્સ કરી શકાય. મારા ઘરે અત્યારે એ જ થઈ રહ્યું છે પ્રેક્ટિકલી. પછી ઘરના લોકો વિરોધ કરતા હશે. એમાં રોટલી સોફ્ટ નથી બનતી એટલે વાઈફનો વિરોધ આવે. એટલે ક્યાંક આપણે ટેસ્ટને સાઈડમાં મૂકવો પડે. ખોરાક ઉપર આવી રીતે ઝીણવટથી કામ કરવાથી આપણે તમને મળવાનું, ફિઝિશિયનને મળવાનું Yes. થોડું મોડું કરીએ અથવા ટાળી શકીએ. બહુ ઝડપથી ના, એને ઇમરજન્સીમાં ના મૂકીએ, ટ્રબલમાં. રાત્રે ઉઠાડવા ના પડે, દિવસે જ મળી શકે. થેન્ક્સ ટુ સર કોરોના પછી લોકો એટલા હેલ્થ અવેર થઈ ગયા છે કે જે બેઝિક રૂટીન બીમારીઓ આવતી એ ઘણી ઓછી થઈ ગઈ છે. તો એ જ રીતે ક્યાંક આપણે ડાયટ ઉપર વધારે ફોકસ રાખીએ અને ફેર પડે. જે જૂના આપણી કલ્ચરલ ગેરમાન્યતાઓને સાઈડમાં રાખીને પ્યોર સાયન્ટિફિકલી જજ કરીને ડાયટને આપણા શરીરમાં સમાવેશ કરીએ તો તો ઘણી વધારે. બધી ઓર બીમારીઓને ટાળી શકાય. અત્યારે ઇન્ફેક્શન, તાવ ને એના કરતા ડાયાબિટીસ ને બીપી ની ઓપીડી વધી ગઈ છે. ફિઝિશિયન લોકોની વાત કરું લાઇફસ્ટાઇલ ડિસીઝ, બીકોઝ લાઇફસ્ટાઇલ ડિસીઝ. લાઇફસ્ટાઇલ ડિસીઝ તો નામ નાખો છો સાહેબ, સૌથી પહેલા તો ખોરાકના ડાયટ ડિસીઝ જ કહી શકો. લાઇફસ્ટાઇલ ઇન્ક્લુડ્સ ડાયટ ઓલ્સો. ઇન્ક્લુડ પણ મેજર પાર્ટ થઈ જાય છે. અને જ્યારે મેજર ટાઉન્સની વાત ન કરીએ, મેજર સિટીની વાત ના કરીએ, મેટ્રો સિટીઝની, ત્યારે ટાઉન્સમાં આવી જાય તો એ પાછું ડાયટ વાળો પ્રમાણ વધી જાય એમ. True. કારણ કે અહીંયા કેટલી લાઈફસ્ટાઈલની એટલી બધી પ્રેશર ઓછું થઈ જાય. અચ્છા સાહેબ, હવે એવો જ તમારો જે અગત્યનો મુદ્દો હતો, તમે વાતચીતમાં મને જ્યારે વાત કરતા ત્યારે હાઇડ્રેશનનો મુદ્દો હતો. તો એ હાઇડ્રેશન વાળી વાત છે, એને કેવી રીતે લેવાની? પાણી કેટલું પીવું? પૂરતું પાણી હોય શરીરમાં, મીઠાનો માપ ઓછો હોય તો આપણે જે હિમોડાયનેમિક્સ કહેવાય બોડીનું નોર્મલ ધબકારાની ગતિ, બીપી આપણે એક લેવલથી વધારે ના જાય, ઓછું રહે, માપમાં રહે, આ બધી વસ્તુમાં ઘણી સરળતા રહેતી હોય છે. ઓબેસિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી પેટ ભર્યું રહે, તમે પાણી, ઘણી વખત લોકો તરસ લાગે એટલે થમ્સઅપ કે રેડબુલ યાદ કરતા હોય, પણ એ વખતે પાણી પીવાની જરૂર છે. તમે 1 ગ્લાસ પાણી પીને પછી વિચારો કે મારે થમ્સઅપ પીવું છે. ઘણી વખત તરસની ઓપ્શનમાં લોકો ભૂખને કન્ફ્યુઝ કરીને ખાઈ લેતા હોય છે. તો આપણે હાઇડ્રેશનમાં પણ ક્યાંક પાછા પડીએ છીએ. પાણી જેટલું જરૂર છે એટલું નથી પીવાતું. અને ખાસ કરીને એનો સાદી ભાષામાં તમને ચેક કરવું હોય કે કેટલું પાણી પીવું છે ચેક કરવા, તો કોઈ ડોક્ટર પાસે આવશે નહીં ઓપીડી ફીસ આપીને. તો પેશાબનો કલર વધારે પડતો ઘાટો હોય, થોડુંક પણ વધારે પીળાશ કે લાલાશ હોય, મતલબ શરીરમાં પાણી ઓછું છે. ઊભા થઈએ અને તમને થોડુંક આંખે અંધારા આવે, થોડુંક એમ થાય કે આ ઊભું રહેવું પડે છે, શરીરમાં પાણી ઓછું છે. એટલે આ એકદમ સાદી, ક્રેમ્પ્સ, જ્યારે મસલ ક્રેમ્પ આવે ત્યારે પણ પોસિબલ. એમાં ખાલી પાણી સિવાય જોડે મિનરલ્સ ને એ બધું પણ ભાગ ભજવતું હોય. બટ જો રિપીટેડલી ના આવતા હોય તો હાઇડ્રેશન, લેક ઓફ હાઇડ્રેશન ઇઝ વન ઓફ ધ રીઝન. એવી જ રીતે સાહેબ, જેવી રીતે આપણે ગુજરાતી ડાયટની જ વાત કરતા હતા, તો એમાં એક જેમ પ્રોટીન વાળો પ્રશ્ન છે, એવી જ રીતે વિટામિન બી કોમ્પ્લેક્સના પાર્ટનો અથવા તો બીજા પણ ફૂડના જે જરૂરી તત્વો છે, માઇક્રોન્યુટ્રિયન્ટ, એનો પ્રશ્ન એ થતો હશે. ટ્રુ. અત્યારે આપણે બધી જ મેક્રો ન્યુટ્રિયન્ટની વાત કરી. ન્યુટ્રિશનના 2 ભાગ પાડીએ તો મેક્રો ન્યુટ્રિયન્ટ્સ અને માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ. મેક્રોને આપણે જો સાચવશું ને તો માઇક્રો ઓટોમેટિક સચવાઈ જતા હોય. કારણ કે કોઈ બી પ્રોટીનનો સોર્સ સારો જે હોય એમાં માઇક્રોન્યુટ્રિયન્ટ્સ મોસ્ટલી હોવાના જ. બીજું જે એકદમ ચીઝી જૂનવાણી સલાહ છે કે ભાઈ સલાડ જોડે રાખવાનું, સ્પ્રાઉટ્સ ખાવાના, આ બધામાં તમને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ મળી રહેતા હોય છે. સ્પેસિફિકલી B12, આપણે આ ગુજરાતના કોન્ટેક્સમાં વાત કરીએ તો B12 ના સોર્સિસ વેજીટેરિયન ડાયટમાં નીલ છે. નીલમાં એટલા માટે કહું છું, થિયોરેટિકલી સ્પ્રાઉટ્સમાં છે, થિયોરેટિકલી દૂધમાં છે, પણ એ એટલું નથી કે શરીરમાં પૂરતું થાય. તો લોકોને ખોટો સંતોષ ના રહે કે હું તો સ્પ્રાઉટ્સ ખાઈ લઉં છું 1 વાટકી એટલે B12 પૂરું હશે, એટલે મારે રિપોર્ટ નથી કરાવવાનો, પછી MRI કરાવશે પણ એક સિમ્પલ B12 ની ગોળી નહીં લે કે મારે, હું તો પૂરું લઉં છું B12. તો આ ક્યાંક ગેરસમજ થતી હોય છે.
તો આવા લોકોને કે જેને B12 ની ઉણપ એક વખત ડોક્યુમેન્ટ થઈ હોય અથવા B12 ઉણપને લગતા લક્ષણો હોય તો B12 ની ગોળીથી સપ્લિમેન્ટ કરવું પડે, જે એકદમ એક હાનિકારક ગોળી આવે છે, બિનહાનિકારક ગોળી આવે છે. જે એક હાનિ છે એમાં એ છે બહુ ખરાબ ટેસ્ટ. એક ટાઈમમાં B12 ની ગોળી તમે આમ મોઢા સુધી લઈ જાઓ ને એટલે તમે ફેંકી દો કે આ તો હું કેમ નાખું મોઢામાં. હવે એને સોર્ટ કરવા માટે આપણા મેડિકલ કંપનીઝ એમને ફ્લેવર ફોર્મમાં લઈને આવ્યા હોય છે. ઘણા ઓરેન્જ ફ્લેવરમાં આવતી હોય, મેંગો ફ્લેવરમાં આવતી હોય, બાકી એના સિવાય કંઈ જ એનું નુકસાન નથી અને સપ્લિમેન્ટ કામ આવે છે. યસ, અને આ વોટર સોલ્યુબલ છે એટલે જો કદાચ ઓવર થઈ ગયું તો એ પેશાબ માટે નીકળી જવાનું. બરાબર છે. તો આ તો આપણે માઇક્રોન્યુટ્રન્ટની વાત કરતા હતા ત્યારે કે એની બી કોમ્પ્લેક્સમાં તમે સપ્લિમેન્ટ કરી શકો, B12 માટે કરી શકો. એ સપ્લિમેન્ટ છે એ ઉપયોગી છે. યસ, જેને ઉણપ ડોક્યુમેન્ટ થઈ હોય અને એના ઉણપના લક્ષણ હોય એને આ B12 ગોળી સપ્લિમેન્ટ કરવી અને એ તમે લીધી હોય તો એ તમને નુકસાનકારક નથી અને તમને ઉપયોગી છે. બે સાચું છે. બીજું સાહેબ, જેને કોલેસ્ટ્રોલ હાઈ રહેતું હોય તો કોલેસ્ટ્રોલ આપણી વાત થઈ સારું અને ખરાબ, અને ટેકનિકલી પાછું આપણે મેડિકલ દર્શકો માટે વાત કરીએ તો LDL એટલે ખરાબ, HDL એટલે સારું. અને omega-3 ફેટી એસિડ સારું એટલે શું સારું, નામ કેમ આવું પડ્યું છે? ખાલી બસ એમ ડિફરન્શિએટ કરવા માટે નહીં. જે સારું કોલેસ્ટ્રોલ છે ને HDL, એ તમે એને સમજો ગાર્બેજ ટ્રક છે કે જે શરીરનો કચરો, જે એક્સ્ટ્રા ફેટ ડિપોઝિટ થાય છે વેસલની અંદર, એને લઈ જશે લીવર સુધી અને લીવર ડિટોક્સિફિકેશનનું સૌથી મોટું ઓર્ગન, એ બધો કચરો બહાર કાઢે. એટલે એ સારું ફેટ છે, એટલે એની જરૂર પણ છે. એટલે ફેટ ફ્રી આપણે એમ નથી કરવાનું, ગુડ ફેટ ક્વોન્ટિટીમાં અને ખરાબ ફેટ મિનિમલ ક્વોન્ટિટીમાં. તો omega-3 ફેટી એસિડ્સ એ અમારી ચોપડીમાં લખેલું છે કે તમારે કોલેસ્ટ્રોલની બીમારી હોય તો આ એક ગોળી તમે સપ્લિમેન્ટ કરો. પછી સ્ટેટિન ને બધી થોડી હાયર સો કોલ્ડ કેમિકલ વાળી ગોળીઓની જરૂર પડે. અને omega-3 ફેટી એસિડ એટલે આપણે ફ્લેક્સ સીડ્સ અને ફિશ, ગુજરાતમાં ફિશની વાત ના કરી શકીએ તો ફ્લેક્સ સીડ્સ તો આપણે મુખવાસમાં ખાઈ જ શકીએ. સાહેબ, તમે ફ્લેક્સ સીડ જે કીધું એટલે અળસી ને? યસ, એટલે અળસીના દાણા જે મુખવાસમાં લઈએ તો પણ એ તમને થોડું ઉપયોગી થાય. પણ જ્યારે મેડિકલ ટર્મમાં લેવાનું હોય ત્યારે તમે પ્રિસ્ક્રાઇબ કરશો જ ગોળી, ત્યારે ગોળી લેવી પડે. અને પછી 1 ગ્રામ 2 ગ્રામ આપણે ખાલી ફ્લેક્સ સીડ્સ થી પૂરું નહીં કરી શકીએ. એના માટે પાછો વાટકો ભરીને ફ્લેક્સ સીડ્સ ખાવા પડે. એ તો પછી જે ભાવશે નહીં, તો એના માટે પોસિબલ નથી. પણ સાવ હેબિટના આપણે મુખવાસમાં જો અળસી લેતા હોય તો એ કદાચ ફાયદા રાખી શકે. તો ડેફિનેન્સી થતા પહેલા જ આપણે એને પૂરતું પ્રમાણ રાખી શકીએ. આપણે સર મેક્રોની વાત કરી, માઇક્રોની વાત કરી, વોટર બેલેન્સની વાત કરી કે ભાઈ આપણે હાઇડ્રેશન આપણું ચાલુ રાખવાનું છે જેથી કરીને બાકીની તકલીફમાંથી આપણે મુક્ત થઈ શકીએ. હવે છે ને સલાડ વાળી વાત છે. આમ તો આમ ઉપર કવર થઈ ગઈ, પણ લોકો એમ માની લે છે કે આવું કાચું સલાડ છે ને ક્યારેક કોઈક એકાદ બે કટકા થાળીમાં લઈ લીધા ને એનાથી બધું બરાબર થઈ ગયું. તમારી વાતમાંથી મને એમ લાગ્યું કે એક મેજર પાર્ટ તરીકે ફૂડમાં લેવો જોઈએ. એ શું કામ અને શું શું લેવું જોઈએ? સાહેબ, આપણે બધી જ જગ્યાએ પોર્શનની વાત આવી કે ખાઈ શકાય પણ ઓછી ક્વોન્ટિટીમાં, જે ખરાબ વસ્તુ છે. એમ આ એક સારી વસ્તુ છે જેની ક્વોન્ટિટી વધારવાની જરૂર છે પ્રોટીનની સાથે. સલાડમાં 2 કાકડીની ચીરી અને 2 ડુંગળીની ચીરી આવી જાય એટલે આપણું ફાઈબરનું કોટા પૂરો નથી થઈ જતો. આપણે દરેક મીલમાં 20 થી 30 ગ્રામ ફાઈબર ઇન્ક્લુડ થાય એવું ટાર્ગેટ કરવાનું છે. હવે ગ્રામ માપવા તો રેશું નહીં, આપણે બીજા કામ ધંધા હોય, રસોડામાં વજનનો કાંટો મૂકશો તો ઘરવાળી ઘરના લોકો રાનું પાડશે. તો એના સોલ્યુશન માટે આપણે એક થાળીને 3 ભાગમાં ડિવાઈડ કરી દઈએ. એક ભાગ છે કાર્બોહાઈડ્રેટ, એક ભાગ છે પ્રોટીન અને ત્રીજા ભાગમાં સલાડ. ફેટ તો આપણા કુકિંગમાં જ આવી ગયું હશે. આઈડિયલી એનો માપ આપણી વાત થઈ 1%. હજી એને હું થોડું સિમ્પ્લિફાય કરું ફેટના માપને, તો એક સદસ્યએ આખા મહિનામાં 500 ml તેલ પ્લસ ઘી આ ખાવું જોઈએ. એટલે ઘરમાં 4 સદસ્ય હોય તો 2 લીટરનો તેલનો ડબ્બો આખો મહિનો ચાલવો જોઈએ. ને ઘી નહીં વાપરવું તો ઘી ભેગું થઈને 2 કિલોથી વધુ નહીં, 2 લીટર 4 લીટરથી વધુ 4 જણ માટે. એક જ માણસ હોય તો 500 ml. હવે આપણે ઘરમાં ચેક કરજો સાહેબ, તમે જઈને 5 લીટરનો ડબ્બો વપરાતો. આજે ચેક કરવાનો જઈને મારી પત્ની સાથે વાત કરી છે શું કરીએ. સાહેબ, આવું જ એક છે ને એક નાનકડી, ઘણા છે ને દુશ્મનો ને ઘણા છુપા દુશ્મનો. તમે હમણાં કીધું ને સલાડ, તમે તમારી વાતમાં એમ કીધું દહીં લેવું જોઈએ ખાસ કરીને 1 વાટકી. હવે એમાંય આપણા જે ગુજરાતી સ્વભાવ છે ને કચ્છમાં તો ખાસ, એમાં એવું થાય કે કાકડી, ડુંગળી, ટમેટા ઈ તો લઈ લેશે, તમે કયો એટલા ખાઈને, પછી માથે મીઠું પગળાવે.
એટલે એ મારે નવીનું રહી ગયું, મીઠા વગરનું સલાડ, મીઠા વગર કુદરતી સ્વાદનું સલાડ. કુદરતી સ્વાદ. અને એમાં મીઠાશ માટે આપણે લીંબુ નાખી શકીએ, તમને ટેસ્ટની પ્રોબ્લેમ હોય, થોડું મરી છાંટી શકાય. પણ એમાં પછી તમે કહેશો કે હું ફલાણું સોલ્ટ ને ઢીકણું સોલ્ટ એ બધા સરખા જ છે, બધા મીઠા બધા સરખા. એવી રીતે ચરબી પણ તમે કીધું બધું થઈને ફેટ છે એ ક્વોન્ટિટી એટલી જ ઓછી માપમાં રાખવાની. અને માપમાં સારા ફેટ ને વધારે, સારા ફેટ એટલે મોનો અનસેચ્યુરેટેડ ને પોલી અનસેચ્યુરેટેડ, વળી ટેકનિકલ ટર્મ્સ આવી ગયા બધા. કેવું પડશે કારણ કે પણ સાદી ભાષામાં સીડ્સ અને નટ્સ, કાજુ સારું. બદામ પિસ્તા, અને જે સીડ્સમાં ફ્લેક્સ સીડ, ચિયા સીડ્સ, પમ્પકિન સીડ્સ. એટલે ગામમાં તમે ગાંઠિયા ફાફડા દાબેલીની રેકડી જુઓ તો એ બાજુ જોવાનું ને પછી સીધું નીકળી જવાનું. યસ, જોવાનું જ નહીં આઈડિયલી. જો તમે સંયમ ના હોય તો જોવાનું જ નહીં. તો આ એક વાત થઈ કે ભાઈ એક ખોરાકની ઉપયોગિતા એવી રીતે આપણે વધારી શકીએ જેથી તમે કીધું કે મેડિટેરિયન ખોરાક જે લેતા હોય અથવા તો દરિયા કિનારાના લોકોના જેવો ખોરાક જે લોકો લેતા હોય એ લોકોની જેવું આયુષ્ય આપણે એને હાર્ટ હેલ્થને આપણે લંબાવી શકીએ. ઇટ ઇઝ વન ઓફ ધ એક્ઝામ્પલ. હવે આમાં સાહેબ બીજું આર્ગ્યુમેન્ટ એ આવતું હોય કે ભગવાને બધાના શરીર એવા બનાવ્યા છે કે જે જ્યાં રહેતું હોય એ પ્રમાણે એનો ખોરાક જ ત્યાં ઉપજે. અને એટલે જે મેડિટેરિયન ડાયટ છે બાય ચાન્સ એમના માટે ઈઝી છે. એમના માટે ઘરની બહાર જ કદાચ નદી જતી હશે અને ત્યાંથી એ લોકો ફિશ પકડીને તાજી ખાઈ શકે, અથવા એમનું સી ફૂડ્સ એમના કલ્ચરલી એક્સેપ્ટેબલ છે. હવે એ જ ડાયટને રેપ્લિકેટ કરવા માટે હું ગુજરાતથી કોઈ પેશન્ટ મારી પાસે આવે ને એને ઇન્સિસ્ટ કરું તો એ તો મને ગાળ દઈને જશે, એ તો સેકન્ડરી છે ને, એના માટે પોસિબલ નથી કે રોજ રોજ આ બધા ફેન્સી સીડ્સ ક્યાંથી લાવવા. તો એવી અને એને સાહેબ એડ્રેસ કરવા માટે આપણે ખરાબ ના કરીએ ત્યાં વધારે ફોકસ રાખીએ કે એટલીસ્ટ ફાફડા, ગાંઠિયા, ભજીયા કાં તો બને એટલા ઓછા અને કાં બંધ કરી દઈએ તો એ ઘણું બેલેન્સ થઈ જશે. સાહેબ એવો જ એક પ્રશ્ન જે આપણે બધી વાત કરી ને કે જેવો ફેટમાં થાય છે કે 3,000 રૂપિયા 3,500 રૂપિયા કિલો એવું વર્જિન ઓલિવ ઓઇલ એ આપણે લઈ કે 90 રૂપિયાનું સિંગ તેલ લઈ, એટલે જે 90 રૂપિયા હાલતા નહીં હોય, જે ભાવ સિંગ તેલ લઈ બેનું સરખું છે, એ બે ફરક નથી બેઝિકલી કઈ. પછી એમ જે બેનિફિટ છે એના પ્રમાણમાં કિંમત વધારે ઘણી બધી. કિંમત મોંઘી કિંમત વાળી વસ્તુ લઈને એ મહેનત કરવા કરતા આપણે જે ખરાબ છે એની ક્વોન્ટિટી ઓછી કરવું વધારે ઈઝી પડશે. એવું જ સાહેબ સુગરમાં, કારણ કે સુગરમાં એ મને લાગે કેટલી ખાવી, મોડી ચા પીવી અથવા તો ગોળ નાખીને ચા પીવું તો કેમ. ગોળ ને ઘી ખાંડવાળું તો સાહેબ દરેક પેશન્ટના મનમાં છે કે હું ખાતો જ નથી ખાંડ, હું તો ગોળ મધ ખાઉં, મધ દેશી ગોળ. હા એ પાછો દેશી સાહેબ કાળો. તો એવી રીતે મધની વાત કરશે કે મધમાં તો સાહેબ તકલીફ ઓછી ને, એમ હું તો શુદ્ધ મધ લઉં છું, મધમાખી સામે બનાવે તો બધું સરખું. પાછું થોડું કોન્ટ્રોવર્શિયલ જવાબ એ જ છે કે, અને સાયન્ટિફિકલી ફેક્ટફુલ જવાબ એ છે કે ગોળ અને ખાંડ અને મધ બધું કેમિકલી તો શુગર જ છે. એ પેટમાં જશે તો પેટને એનો કલર નહીં ખબર પડે, એ ડાયજેસ્ટ કરશે ને એ શુગર બનીને જ તમારા લોહીમાં જવાની છે. એટલે ડાયાબિટીસ દર્દીઓ જે આવતા હોય એમના માટે અડધો કલાક અમને ખાલી ખાંડ શું છે એ સમજાવવામાં જતો હોય છે. એમના માટે ગોળ એટલે તો કે અમૃત છે, આ ડાયાબિટીસ મટાડી દેશે લીમડો ને ગોળ ભેગો કરીને ખાશો. આવા ઘણા આર્ગ્યુમેન્ટ આવતા હોય છે, બટ આ એક મિસકન્સેપ્શન છે. સાયન્ટિફિકલી શુગર ઇઝ શુગર. એ પછી એનો સોર્સ જ જોઈ લેવું ને આપણે, ક્યાંથી બનતું હોય. ગોળ શુગર કેન, ખાંડ શુગર કેન, નામમાં જ શુગર કેન છે એટલે ઇટ્સ ઓલ ધ સેમ. ખાંડ એટલે ખાંડ, જેમાં મીઠાશ છે એ ખાંડ છે, સાદી સરળ ભાષામાં કરીએ એટલે પછી એમાં તમે કેળું છે એ તમારા જે રોજના શુગર પેલા નાખવું પડશે. બીજું આર્ગ્યુમેન્ટ કુદરતી શુગર ચાલે તો કુદરતી શુગર ઇઝ શુગર ઓનલી. એ કેળામાં હોય કે ચીકુમાં હોય કે મેંગોમાં હોય, એનો એક્સ્ટ્રા બેનિફિટ એ ખરો કે એમાં જોડે ફાઈબર આવતા હોય છે. તો જે શુગરની સાથે તમે ફાઈબર લો એનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ કરીને જે વસ્તુ આવે કે જે તમારું ઇન્સ્યુલિન, ડાયાબિટીસ સ્પાઇક ના આવે, હા, એ ઘટાડી શકાય. અને સુગર જયારે વાત કરીએ છીએ ત્યારે મને લાગે છે તમે જે નામ લીધા ને, કોકા કોલા, જે બધા કોઈ પણ કોલાસ છે, કોઈ પણ એમાં આપણે કહીએ એ બધા સૌથી ડેન્જરસ ઝોનમાં. કોન્સન્ટ્રેટેડ શુગર ઇઝ મતલબ ધી વર્સ્ટ પોસિબલ શુગર, કારણ કે એ ઓછી માત્રામાં તમે બહુ બધી લઈ શકો. એ કોકા કોલાની શુગર તમારે ખાવી હોય તો પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ છે. ગમે એટલા લાડવા ખાઓ એટલી પૂરી નહીં થાય, પણ એ મેલ્ટ કરેલી મેપલ સિરપ એ બધું બહુ જ ઓછી ક્વોન્ટિટીમાં બહુ બધી શુગર તમે લઈ શકો. એટલે અને પછી એનો સ્પાઇક મોટામાં મોટો હોય. અને જે તમે ડાયાબિટીસના પેશન્ટ માટે એમ કહો કે સ્પાઇક તો ન જ, ગ્લાયસેમિક ઇન્ડેક્સ જેનો આવો હોય તો એમાં તો અડી રહી જાય, તમને હેરાન થઈ જાય, હેરાન કરી નાખે. આપણે વાત કરી રહ્યા હતા એમાં સાવ આપણે એને સમાપ્ત કરીએ ને તો આપણે ખોરાકના 3 મેજર ફેક્ટર્સ, કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ અને પ્રોટીન, એની પણ ઇમ્પોર્ટન્સની ને સોર્સિસની વાત કરી.
માઇક્રોન્યુટ્રિયન્ટ્સની વાત કરી, હાઇડ્રેશનની વાત કરી, અને કેટલાક જે ડેન્જરસ વસ્તુઓ છે એને અવોઇડ કરવાની છે, લગભગ અવોઇડ કરવાની છે, એમાં મીઠું છે કે સુગર છે એની પણ વાત. આ ઓવરઓલ હેલ્થ માટે જરૂરી વાતમાં સલાડને પણ ઇન્ક્લુડ કર્યા કે આપણે કઈ રીતે જેને કહે છે કે બીજી ભાષામાં કીધું 0 કેલરી ફૂડને આપણે કેવી રીતે એડ કરવા જોઈએ અને જેનાથી આપણે ન્યુટ્રિયન્ટ્સ મેળવી શકીએ અને ફાઇબર્સ મેળવી શકીએ એની પણ વાત કરી. આપની દ્રષ્ટિએ કોઈ એવી વાત આપણને કરવાની આપણે જે હોય જેની આપણે આજે મિસ કરી ગયા હોય આની વાતમાં, એ કોઈ હોય તો? લાઇફસ્ટાઇલ મોડિફિકેશન આપણે એક શબ્દ આવ્યો હતો હમણાં. ઘણા તમે ડોક્ટર્સની નોટ્સમાં જોયું હશે કે દવાઓ લખી હોય એની સાથે નોન ફાર્માકોલોજીકલ એડવાઇસ હોય કે SRD એટલે કે સોલ્ટ રેસ્ટ્રિક્ટેડ ડાયટ કે LFD લો ફેટ ડાયટ કે અને સાથે લખ્યું હોય લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. એ લાઇફસ્ટાઇલ મોડિફિકેશનમાં ડાયટની સાથે ફિઝિકલ એક્ટિવિટી વધારવી, જે અગેન આજકાલ 2024માં તો બહુ જ ઓછી થઈ ગઈ છે. લોકોને મંદિર બજારમાં જવું હોય તો કોઈ બાઇક કે એક્ટિવા વગર નીકળતું નથી, અને કસરત માટે સ્પેશિયલ સમય કોઈની પાસે છે નહીં. તો આ એક પ્રોટીન જેવી પ્રોબ્લેમ છે કે જે ચેલેન્જિંગ છે, પણ આના ઉપર પણ એટલી જ મહેનત કરવાની જરૂર છે, કારણ કે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર પ્રિવેન્ટ કરવા માટે ખાલી ડાયટથી પૂરું નહીં થાય. એક કહેવત છે કે એબ્સ આર મેડ ઇન કિચન નોટ ઇન જીમ. એટલે જીમમાં જઈને કસરત જ કરવાથી આ નથી થવાનું. ડાયટ એટલું ઇમ્પોર્ટન્ટ છે જ, પણ સાથે સાથે કસરતનો એ ક્યાંક આપણે સમાવેશ કરવો જ જોઈએ. એ ડિપેન્ડિંગ ઓન આપણી લાઈફસ્ટાઈલ કે તમે કેટલી નોર્મલ નોન એક્સરસાઇઝ એક્ટિવિટી કરો છો, તમારી મુવમેન્ટ કેટલી રહે છે. એક્સરસાઇઝ એટલે એવું જરૂરી નથી કે જીમમાં જઈને ડમ્બેલ ઉચકવા. તમે વોક રાખી શકો, તમે થોડું રનિંગ કરી શકો, સાયકલિંગ કરી શકો, લિફ્ટના જગ્યાએ તમે સીડીનો ઉપયોગ કરો, કોઈ નજીકમાં ક્યાંક જવું હોય અને બાઇકના ઓપ્શનમાં ચાલીને જઈ શકો. આ બધી વસ્તુનો સમાવેશ કરવો એટલો જ જરૂરી છે જેટલું ડાયટમાં ધ્યાન રાખવું જરૂરી છે. થોડુંક ટેકનિકલી પાછું જઈએ તો WHO ની ગાઈડલાઈન પ્રમાણે માઇલ્ડ એક્સરસાઇઝ તમારે આખા વીકમાં 200 થી 220 મિનિટ જેટલી કરવાની છે. મોડરેટ એક્સરસાઇઝ 150, એટલે રોજની તમે 25 મિનિટ ગણો, 20 થી 25 મિનિટ, રવિવારની રજા રાખીએ તોય. હવે 20 થી 25 મિનિટ મોડરેટ એક્સરસાઇઝ એટલે શું? તો એવી કસરત કે જેમાં તમારો શ્વાસ ફૂલાય પણ તમે બોલી શકો અને થોડોક પસીનો બાજે, એરોબિક એક્સરસાઇઝ. અને હાઈ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ કરતા હોય તો તમારે રોજની 10 મિનિટ કાફી છે. એટલે 10 મિનિટ તમે રોપ જમ્પિંગ કરી લો કે એટલું ફાસ્ટ દોડી લો કે તમારા ધબકારા વધી જાય અને તમે બોલી પણ ના શકો, એટલો શ્વાસ ફૂલે. દેટ ઇઝ હાઈ. અને એ જે દર્દી ના હોય, હાર્ટના દર્દી ના હોય, જેને ઓલરેડી કોઈ બીમારી ના હોય, એના માટે એડવાઇઝેબલ છે. બાકી માઇલ્ડ ટુ મોડરેટ રોજની 20-25 મિનિટ તો કોઈ પણ સામાન્ય માણસ કરી જ શકે. એટલે હું વિચારતો કે મારા પપ્પા જ્યારે મને સલાહ આપતા હોય કે અથવા મારા વિશે કોઈકને કહેતા હોય ત્યારે આળસુ માણસોની સલાહ આપતા હોય ને ત્યારે એમ કે આ લોકોને સોફામાં એટલું બધું ફાવે છે કે ઘરમાં સ્કૂટર હોય ને તો ટોયલેટમાં સ્કૂટર લઈને જાય. એટલે આ જે લાઈફસ્ટાઈલ છે એ એક પ્રશ્ન છે, તમે ધ્યાન દોર્યું છે કે તમે ઊભા નહીં થાવ, ચાલશો નહીં અથવા કસરત નહીં કરો તો કોઈ પણ ખોરાકની સલાહ છે અથવા કોઈ પણ એડવાઇસ છે એ એટલી ઉપયોગી નહીં થાય જેટલી એને થવું જોઈએ. એટલે સિટિંગ ઇઝ ધ ન્યૂ સ્મોકિંગ. અરે વાહ, બહુ સરસ વાત થઈ. અને આ એક એકદમ પ્રોપર ઓકેઝનમાં આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યારે હાર્ટના વિશે અવેરનેસ થાય એની વાત કરી રહ્યા છે. જ્યારે પેરામેડિકલ લોકો છે, મેડિકલ લોકો છે, એના મગજમાં, એના દિલમાં આપણે આ વાત ઉતારીએ કે ખોરાક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુમાંથી છે કે જ્યારે એ લાઈફસ્ટાઈલ બનશે એટલે કે 20, 25, 30 વર્ષની જ્યારે સારી હેબિટ્સ હશે તો તમને ખાલી રૂટીન ચેકઅપ માટે ફિઝિશિયન પાસે જવાનું થશે અને ઓચિંતા દોડીને એમ્બ્યુલન્સમાં કે 108માં ડોક્ટર પાસે નહીં પહોંચવું પડે. ડોક્ટરને થોડો સમય ને શ્વાસ લેવાનો સમય મળશે. જો ડોક્ટર રાવ સાહેબ સાથે આપણે વાત કરી, ડોક્ટર ખોજા સાથે વાત કરી, આજે તમારી સાથે ડોક્ટર દિલીપ વાઘેલા આપણે વાત કરી છે, ત્યારે જો તમને એક્સરસાઇઝનો, ખોરાક લેવાનો, ખોરાક પસંદગી કરવાનો સમય મળી રહેતો હોય, જે મોસ્ટ બિઝી લોકો, પ્રોફેશનલ્સ છે એને મળી રહેતો હોય તો કોઈ પણ કામ કરતા માણસને, સામાન્ય માણસને આટલું જેને કહીને બેઝિક નોલેજ લઈ અને એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. ખાલી જાણકારી મેળવીને નહીં, એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. કારણ કે તમે કહેતા હો કે સુગર નહીં ઓછી લેજે, મીઠું ઓછું લેજે, હું દાબેલી ખાતા ખાતા જોરથી કહું તો એનો તો પછી કોઈ મતલબ નથી. અને સર આ બેઝિક ન્યુટ્રિશન તો બહુ સિમ્પલ છે જ, લોકોને ક્યાંક નાનપણથી ખબર છે જ, પણ અનનેસેસરી કોમ્પ્લિકેટ કરવામાં આવ્યું છે કે તમારે હેલ્ધી ખાવું એટલે તો મહેનત કરવાનો વિષય છે. તો એ ક્યાંક મેન્ટાલિટી ચેન્જ કરવાની જરૂર છે. સેલિબ્રેશન એટલે પીઝા
આ એક કલ્ચર કે- ચેન્જ કરવાની જરૂર છે કે પીઝા જોડે છાશ કેમ ના હોઈ શકે, પીઝા જોડે તમારે થમ્સઅપ જ કેમ જોઈએ. તો આ નાની નાની હેબિટ્સ આપણે નાનપણથી જ ચેન્જ કરીએ તો આપણા જે છોકરાઓ આપણને જોઈને શીખશે એમને ખબર પડે કે ચલો સેલિબ્રેશન એટલે મીઠાઈ અને પીઝા જ નથી, તમે ડ્રાયફ્રૂટ્સથી પણ સેલિબ્રેટ કરી શકો. તો ક્યાંક આવા કલ્ચર પણ બદલાવો જોઈએ. ઘી એ કોઈ સુપર ફૂડ નથી અને બહુ કોઈ તેલ બહુ સુપર વિલન નથી, એટલે એ બેલેન્સ કરીને ચાલીએ તો એ અઘરું છે પણ નહીં. અને જ્યાં ગાઈડન્સની જરૂર હોય ત્યાં મારા જેવા ઘણા ડોક્ટર મિત્રો છે, ઘણા ન્યુટ્રિશનિસ્ટ ડાયટિશિયન લોકો છે, એમને સલાહ લેવી જોઈએ કે જેમને બીમારી થઈ ચૂકી હોય. અને આપણે જે વાત કરી છે એ બંને લગભગ ઇમ્પ્લિમેન્ટ બંને સરખું જ લાગે છે કે કોઈકને એક હાર્ટ એટેક આવી ગયો હોય પછી પણ લગભગ આ જ સલાહ દેવાની છે. Yes. અને હાર્ટ એટેક નથી આવ્યો 15 વર્ષનો યુવાન છે એને પણ 15-16 વર્ષનો કિશોર છે એને પણ આ જ સલાહ દેવાની છે. અને સર હાર્ટ એટેક પેલા ઓબેસિટી આવશે ને ઓબેસિટી પોતે એક બીમારી છે જેના માટે પણ ડોક્ટર પાસે જવું જોઈએ કે તમારું એકચ્યુઅલી ઓબેસિટી કેટલી, બીએમઆઈ કેટલું, એના આધારે તમારું ટ્રીટમેન્ટ પ્લાન નક્કી થાય, ડાયટ પ્લાન નક્કી થાય. અમુક ગોળીઓ આવે, જો બીએમઆઈ મોર્બિડ ઓબેસિટીમાં પેશન્ટ હોય 30 થી વધારે હોય તો પછી એમાં ગોળીનો પણ ઉપયોગ લેવો જોઈએ. એટલે એ બધા ઓપ્શન્સ હોય પણ એ પછી એના માટે ડોક્ટરને મળવું જરૂરી છે. એ જનરલ ઓડિયન્સ માટે આપણે એડવાઇસ ના આપી શકીએ. પણ એક બાજુ જેને કહીએ ને કે વેસ્ટર્ન ઇમ્પેક્ટ જે છે કે જેની આપણે ખોરાક ઉપર ને એના પર અસર થઈ છે એ પણ વોટ્સઅપ યુનિવર્સિટીમાંથી આપણા સુધી પહોંચી જાય છે. અને બીજી બાજુ ઓવર કોશિયસ છે કે ટોટલ એને કહીએ ને કે જીલસ ઇન્ડિયન ફૂડની વાત કરીએ છીએ. એમાં એમ કે તમે શરૂઆતમાં જ વાત કરી રોક આ સારું ઘી આ સારું ને એમાં પણ કેટલાક મિસકોન્સેપ્શન ડિરેક્ટથી સંતાઈને આપણા સુધી પહોંચી ગયા છે. તો બેયથી બચવાનું છે ને બેલેન્સ મોડરેટ વસ્તુની આપે સલાહ આપી છે. તો એ આજે જે આપણું ટોપિક છે જેના સેલિબ્રેશનમાં આપણે બેઠા છીએ એમાં હાર્ટ અવેરનેસને આપણે લઈ જવી છે. વિશ્વ હૃદય દિવસ વખતે આપણે એની વાત કરીએ છીએ કે લોકો પોતાના હૃદય માટે કેવી રીતે જાગૃત થઈ શકે. એમાં આપણે એકવર્ડ હોસ્પિટલ તરફથી કેટેથલોન કરી રહ્યા છીએ, વોકેથોન કરી રહ્યા છીએ, સાયક્લોથોન કરી રહ્યા છીએ. આ ત્રણેય ઇવેન્ટમાં ખૂબ મોટી સંખ્યામાં ભાગ લોકો લઈ રહ્યા છે. 10,000 થી વધારે લોકો એમાં ક્યાંક ટોટલમાં ભાગ લેશે અને એ એકબીજા સુધી મેસેજ પહોંચાડશે. પણ એ મેસેજ કયો, જે મેસેજ પહોંચાડવાનો છે એ રાઈટ મેસેજ તમે ડોક્ટર દિલીપ વાઘેલા અત્યારે આપ્યો છે કે આ મેસેજ આપવાનો છે. કસરત કરો, ખાવામાં ધ્યાન રાખો અને હેબિટથી મુક્ત રહ્યો, વ્યસનથી મુક્ત રહ્યો. આ ટોટલ આપણો 3 મેસેજ છે. અને હૃદયોત્સવના જે ભાગમાં સ્કેટેથોન, સાયક્લોથોન છે એમ સાથે એક ફૂડ પેકેટ પણ આપવાની અમારી હમણાં પ્લાનિંગ થતી હોય છે, ત્યારે વાત ચાલતી હતી. તો કદાચ ગયા વર્ષે કંઈક ફ્રાઈડ ફૂડ પણ હતું, ગાંઠિયા ફાફડા સમથિંગ. આ વખતે એ પણ ચેન્જ કર્યું છે. આ વખતે આપણે સ્પ્રાઉટ્સ રાખ્યા છે. એટલે અમે જે બોલી રહ્યા છીએ એ પ્રીચ, વી આર પ્રેક્ટિસિંગ વોટ વી પ્રીચ. અરે તો એ જે તમે સલાહ આપી છે એ સૌથી પહેલા તો મને જ અત્યારે મારા કાન સુધી પહોંચી છે એટલે હું એનો અમલ જરૂરથી કરીશ. જેટલો થઈ શકશે એટલો નહીં, ટોટલ ટ્રુ સ્પિરિટમાં. કારણ કે આમાં ઓછું ચાલે એવું નથી. 100% ઓછામાં પાસ ના થઈ શકાય અને નહીંતર વહેલું મોડું ક્યાંક તમારી પાસે બેસવું પડે અને એ બીજી સાઈડમાં ટેબલની બીજી હેલ્થ સાઈડ. આખી સ્પેક્ટ્રમ છે ને, એમાં આપણે ક્યાં છીએ એનાથી આગળ વધવાનું છે. કોઈ પરફેક્ટલી હેલ્ધી ઇન્ડિવિડ્યુઅલ તો કોઈ પોસિબલ જ નથી. આપણે એટલીસ્ટ જે હમણાં છીએ એનાથી કાલે વધારે બેટર કરીએ. આજે ફાફડા ગાંઠિયા રોજ સવારે જોઈએ છે તો એ બંધ કરીને શરૂઆત કરીએ. બધું ભેગું કરવાની જરૂર નથી. જે ઓલરેડી બધું બહારનું ના ખાતા હોય એને થોડુંક એક્સ્ટ્રા જઈને તેલનો માપ ઓછો કરીએ, ઘરના તેલ, સારા તેલનો પણ માપ ઓછો રાખીએ. એટલે એ સ્પેક્ટ્રમમાં આપણે આગળ વધી, સારા હેલ્થ તરફ વધારે આગળ વધી. ક્યાંક પુનરોચ્ચાર થયો હશે, રિપીટેશન થયું હશે વાતમાં, પણ એ મને લાગે જરૂરી છે. અને એ તમામની સાથે આજે આ હાર્ટ હેલ્ધી ફૂડની વાત, ન્યુટ્રિશનની વાત અહીંયા આપણે પૂરી કરીએ. તમારી સલાહ ખરેખર એક પેશન્ટ તરીકે મને કામ લાગી છે. કારણ કે મને તમારા પાસે મોડું આવું છે એટલે તો એ માટે હું આપનો ખૂબ ખૂબ આભારી છું અંગત રીતે પણ. અને હું આશા રાખું છું કે જે લોકો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે એને કંઈક ને કંઈક મળ્યું છે. તો એની ફી તમારે એટલી ચૂકવવાની છે કે તમારે બીજા લોકોને આ સંદેશો આપવાનો છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ.